રાજકોટના જેતપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એડવોકેટ મેહુલ પંડ્યાના ઘર પર થયેલા હુમલા બાબતે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રાજકોટના જેતપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એડવોકેટ મેહુલ પંડ્યાના ઘર પર થયેલા હુમલા બાબતે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એડવોકેટ મેહુલ પંડ્યાના ઘર પર પેટ્રોલ છાંટી હિસ્ટ્રી સીટર રિયાસુદ્દીન ઉર્ફ રાજા અંસારીએ આગ ચાંપી હતી। રાજા અંસારીએ ઘર પર આગ ચાંપતા ઘરમાં રહેલા બાઇક સળગી ઉઠ્યા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને રાજા અંસારીની ધરપકડ કરી છે। એડવોકેટના ઘર પર હુમલો થતા વકીલ મંડળ દ્વારા ગઈકાલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મેહુલ પંડ્યા એડવોકેટના ઘર પર હુમલો થતા આજે બ્રહ્મ સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જેહાદી માનસિકતા ધરાવતાને હિસ્ટ્રી સીટર રાજા અંસારી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર અપાયું છે। આપનું નામ ને આપનો હોદ્દો? મારું નામ નિલેશ જોશી છે અને વિશ્વ હિન્દુ પરિષદમાં મંત્રી તરીકેની મારી પ્રખંડ મંત્રીની જવાબદારી છે। આજે તમે આવેદનપત્ર આપ્યું છે, શા માટે આપ્યું છે? જેતપુરમાં ગત તારીખ 10ના રોજ રવિવારના રોજ એક ઘટના જેહાદી ઘટના બની છે, જેના અનુલક્ષીને આજે અમે આ એક આવેદનપત્ર આપ્યું છે। જે ઘટનામાં બ્રહ્મ સમાજના યુવા કાર્યકર્તા અને ધારાશાસ્ત્રી એવા મેહુલભાઈ પંડ્યા કે જે ગુજરાતીની વાડીમાં રહે છે, એમના ઘરે જેહાદી દ્વારા હુમલો કરવામાં આવેલો છે અને ઘર સળગાવવું, બાઇક સળગાવવું અને લોકોને દહેશતમાં લાવવા એના માટેનું જે જેહાદી કૃત્ય કર્યું છે, એના વિરુદ્ધમાં અમે અહીંયા આવેદનપત્ર ડીવાયએસપી ઓફિસે અને મામલતદાર ઓફિસે દેવા આવેલા છીએ અને અમે માંગ કરીએ છીએ કે આવા જેહાદી તત્વોને ડામવા માટે આ લોકોને કડકમાં કડક સજા થાય અને આવા લોકો, આવા તત્વો સમાજમાં રહેવાને લાયક નથી, તો એને એવી આકરી સજા કરીને જેલ ભેગા કરે એવી અમારી તંત્ર પાસે માંગણી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।